ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે સાણંદ પાસે દારૂ ભરેલી એક આખી ટ્રક ઊંધી વળી ગઈ, જ્યાં લોકોએ બોટલો લેવા પડાપડી કરી. આ અંગે ડીવાયએસપીના જણાવ્યા અનુસાર સાણંદના મુનિ આશ્રમ રોડ તરફ એક રાજસ્થાન પાર્સિંગની દારૂ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જેની જાણ પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. દારૂ ભરેલી આ ટ્રક ક્યાંથી આવી અને ક્યાં જતી હતી તેની અન્ય વિગતો વિશે તપાસ ચાલી રહી છે. ત્યારે મહત્વનું છે કે ટ્રક પલટી ખાઈ જતા દારૂની બોટલો રોડ પર વિખેરાઈ હતી, જ્યાં સ્થાનિક લોકોએ બોટલો લેવા પડાપડી પણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે લોકોમાં એ સવાલ પણ છે કે શું પોલીસ ઊંઘતી હતી કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આવી દારૂ ભરેલી મસમોટી ટ્રક છેક સાણંદ સુધી ઘૂસી જાય અને તેમને ગંધ પણ ના આવે? આ નવાઈની વાત નથી.